ચાલો બાળપણને વિકસાવી એ ઇનોવેશન પ્રોજેક્ટ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડ્યો તમે. બરાબર. એટલે એક વિચાર આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે એ જરૂરી છે. પ્રાયશ્ચિત બોક્સ એક એવું બોક્સ છે શાળામાં મૂકવામાં આવ્યું છે કે આપણાથી કદાચ કોઈ ભૂલ થઈ જાય ને તો આપણે અંદર અંદર ઘૂંટણ મહેસૂસ કરીએ છીએ. જેવા આપણી જેવી ઉંમર હોય એવી આપણી ભૂલો હોય. બાળકો હોય એટલે બાળકોને નાના પ્રકારની ભૂલો હોય અને એ બાળકો પોતાની ભૂલ છુપાવવા માટે એ પોતાના ભૂલો પર ભૂલો કરતા જાય છે અને પછી એ ભૂલ કેવી કોને કઈશ તો લડશે ઝઘડશે એવું તેવી વાતો થતી હોય એટલે એ ડર પણ મહેસૂસ કરે છે અને પછી અંતે એ લઘુતા ગ્રંથિથી અને પછી એ શિક્ષણની જે વ્યવસ્થાઓ છે ને એનાથી બહાર ધકેલાઈ જાય છે. તો મેં મારી સ્કૂલમાં અંદર એવું કર્યું કે આપણે પ્રાયશ્ચિત બોક્સ પણ મૂકીએ, સૂચના પેટી મૂકીએ છીએ તો જોડે જોડે પ્રાયશ્ચિત બોક્સ પણ મૂકીએ અને એમાં અમે પણ ઉપયોગ કરતા હતા. જે શિક્ષકો હોય, એમડીએમ સ્ટાફ હોય, શાળા વ્યવસ્થાપન સમિતિ હોય, જેથી કરીને અમને જોઈને બાળકો પ્રેરાય. તો એ પ્રાયશ્ચિત બોક્સની ચાવી મારી જોડે રહે અને મારા સિવાય કોઈ ખોલે નહીં, કારણ કે બધાની પ્રાઇવસી પણ મારે જોવાની છે. કોઈ બાળક ભૂલ સ્વીકારે છે તો એ જાહેર ન થવી જોઈએ. કદાચ ભૂલ એવી હોય કે હવે એને થોડુંક આપણે ગાઈડન્સ આપીશું, કાઉન્સેલિંગ કરીશું તો સોલ્વ થઈ જશે, તો પછી આપણે આગળ કોઈને વાત નથી કરવી. તો એવું જાણીને આપણે એમને ઇન્સ્પાયર કરતા અને આગળ લાવવાની કોશિશ કરતા કે અને શિક્ષણની જે પ્રણાલી છે એમાં એ એડજસ્ટ થાય અને પોતાની ભૂલ જે થઈ હોય તો એ માફી મેળવીને પણ આગળ વધે. અને જ્યારે આપણે પણ મહેસૂસ કરીએ છીએ કે જ્યારે આપણે કોઈ ભૂલ થઈ હોય અને એને જ્યારે આપણે ક્ષમાયાચના કરતાં જો ક્ષમા મળી જાય છે તો આપણે બહુ જ ખુશ થઈએ છીએ. અને નાના બાળકો તો વધારે ખુશ થાય એટલે એ માટે એ પ્રાયશ્ચિત બોક્સ પણ મૂકી દઉં.